પર્વતોની હારમાળા વચ્ચે આવેલ નીચાણવાળો ભાગ એટલે કે ખીણ. જે કોઈ ભૂમિ ભાગની એક બાજુએ સમુદ્ર, ત્રણ બાજુએ ભૂમિ આવેલ હોય તેને અખાત કહે છે. બે વિશાળ જળભાગને અલગ કરતી સાંકડી જળપટ્ટીને સામુદ્રધુની કહેવામાં આવે છે. ઉદાહરણ તરીકે ભારત અને શ્રીલંકા વચ્ચે પાલ્કની સામુદ્રધુની આવેલી છે. જે ભૂમિભાગની ત્રણ બાજુએ પાણી અને એક બાજુ જમીન હોય તેને દ્વીપકલ્પ કહે છે. ઉદાહરણ તરીકે દક્ષિણ ભારત અને ગુજરાત સૌરાષ્ટ્ર. બે જળ વિસ્તારને અલગ કરતી સાંકડી ભૂમિપટ્ટીને સંયોગી ભૂમિ કહે છે. સમુદ્ર સપાટીથી આશરે 180 મીટરથી વધુ ઊંચાઈ ધરાવતા ટોક પ્રમાણે સપાટ ભૂમિભાગને ઉચ્ચ પ્રદેશ કહે છે. ભૂશીર. ભૂશીર એટલે ભૂમિનો લંબાત્મક છેડો જે જળ વિસ્તારમાં ફેલાયેલ હોય છે. તેને સમુદ્ર રેખા તરીકેની સંજ્ઞા પણ આપી શકાય છે. સમુદ્ર સપાટીથી લગભગ 900 મીટરથી વધુ ઊંચાઈ ધરાવતા ઓછા કે તીવ્ર ઢોળાવ તથા સાંકડા શિખરો ધરાવતા વિસ્તારને પર્વત કહે છે. ઉપસાગર. સામાન્ય રીતે મહાસાગરનો આંશિક ભાગ એટલે કે ઉપસાગર સમુદ્ર સપાટીથી 180 મીટરથી ઓછી ઊંચાઈ ધરાવતા સમતલ કે સપાટ ભૂમિભાગને મેદાન તરીકે ઓળખવામાં આવે છે. જે ભૂમિભાગ ચારે બાજુથી જળ વિસ્તારથી ઘેરાયેલું હોય તેને ટાપુ તરીકે ઓળખવામાં આવે છે. ઉદાહરણ તરીકે લક્ષદ્વીપ,